ચોટીલા નાયબ કલેક્ટરનો પેટ્રોલ પંપ ઉપર સપાટો. થાનગઢ સોનગઢ વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ગેરકાયદેસર ખનન વાહનો મળી આવતા નાયબ કલેક્ટર ચોટીલાની કાર્યવાહી. થાનગઢ વિસ્તારમાં ચોટીલા નાયબ કલેક્ટર પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરી. પેટ્રોલ પંપ પર ગેરકાયદે ખનન કામે વપરાતા વાહનો પાર્ક ન કરવા માટે પહેલાથી જ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં વીજળિયા ગામના શક્તિ પેટ્રોલ પંપ તેમજ સોનગઢ ગામના રાજલક્ષ્મી પેટ્રોલ પંપ અને ગેબીનાથ પેટ્રોલ પંપ ખાતે જેસીબી, ડમ્પર લોડર અને ટ્રેક્ટર સહિતના વાહનો મોટા પ્રમાણમાં પાર્ક કરેલા જોવા મળ્યા. પરિપત્રના ભંગ બદલ ત્રણેય પેટ્રોલ પંપ માલિકો બાબુભાઈ દાનાભાઈ ઝાલા, દિલીપભાઈ ભૂપતભાઈ જડુ અને સામતભાઈ મેરુભાઈ રબારી વિરુદ્ધ નોટિસ તેમજ એનઓસી રદ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી. નાયબ કલેક્ટર ચોટીલાએ સ્પષ્ટ કર્યું કે સબ ડિવિઝન વિસ્તારમાં ગેરકાયદે ખનન અંગે શૂન્ય સહનશીલતા અપનાવવામાં આવશે અને નિયમોના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી ચાલુ રહેશે. રિપોર્ટર મુકેશ ખક્કર.